ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે। પહેલા તો આપણે જોયું કે કોંગ્રેસના ઉમેદવારો છે તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા અને હવે તો આમ આદમી પાર્ટીના 40થી વધુ ઉમેદવારોને નજરકેદ કરી લેવામાં આવ્યા છે। શું રે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ હવે ચર્ચાઓ ખૂબ થઈ રહી છે। ચર્ચાઓ એ વાતની પણ થઈ રહી છે કેમ કે આ વખતે ચૂંટણીમાં જોવા જઈએ તો રાજકારણ ખૂબ ગરમાઈ રહ્યું છે। કહેવામાં એવું આવી રહ્યું છે કે ભાજપ અને પોલીસની મિલીભગત છે, તેના કારણે ઉમેદવારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે। સૌપ્રથમ આપણે જોયું કે આમ આદમી પાર્ટી દ્વારા આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે પછી જે ઉમેદવારો છે તેમણે પોતાનું ફોર્મ ભરી દીધું, તે પછી હવે એવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા કે હવે ઉમેદવારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે। ઉમેદવારોને કહેવામાં આવી રહ્યું છે તમારું ફોર્મ પાછું ખેંચી લો, તેમને ડરાવવા ધમકાવવાની નીતિઓ અપનાવવામાં આવી રહી છે। આ બધા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા અને આપણે ગઈકાલથી જોયું કે કોંગ્રેસ હવે એક નવી રણનીતિ ઘડી કે દરેક ઉમેદવારો છે તેમને એક અજ્ઞાત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા, જેમાં એક સેફ હાઉસમાં તેમને રાખવામાં આવશે, તેમની પર નજર રાખવામાં આવશે। આ બધી ચર્ચાઓ જે થઈ રહી હતી તેમાં હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ જ પ્રકારની રણનીતિ જે છે ઘડવામાં આવી છે। કેમ કે જોવા જઈએ તો છેલ્લા કેટલાય દિવસોથી એક ચર્ચાઓ ખૂબ થઈ રહી હતી કે ભાજપ અને પોલીસ દ્વારા બંને મિલીભગત થઈ ઉમેદવારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમને પ્રેશર આપવામાં આવી રહ્યું છે કે તમે તમારું ફોર્મ પાછું ખેંચી લો, તેમને ડરાવવા ધમકાવવાની નીતિઓ અપનાવવામાં આવી રહી છે, તેમના પર પોલીસ દ્વારા દમ મારવામાં આવી રહ્યો છે। આ દરેક ચર્ચાઓની વચ્ચે હવે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા એક મોટું પગલું જે છે ભરી દેવામાં આવ્યું છે કે રાજકોટના જેટલા બી 40થી વધુ જે ઉમેદવારો છે તેમને લઈ એક સેફ હાઉસમાં મૂકી દેવામાં આવે છે, કારણ કે હવે આમ આદમી પાર્ટી કોઈ પણ પ્રકારે જોખમ લેવા માંગતી નથી। કેમ કે આ ચૂંટણીમાં જોવા જઈએ તો એક જે ત્રીજો પક્ષ હતો, પરંતુ હવે આમ આદમી પાર્ટી એક મુખ્ય પક્ષ તરીકે રહેશે સામે આવી છે। કેમ કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી એમનું શાસન રહ્યું છે, પરંતુ હવે લોકોને કોંગ્રેસ પર જોવા જઈએ તો ભરોસો ક્યાંક ને ક્યાંક રહ્યો નથી અને તેના જ કારણે આમ આદમી પાર્ટી પર લોકો વધારે વિશ્વાસ કરી રહ્યા છે અને તે જ કારણે હવે ઉમેદવારોને લઈ આમ આદમી પાર્ટી દ્વારા કોઈ પણ પ્રકારે રિસ્ક લેવા માગતી નથી અને તેના જ કારણે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવે છે। તમને જણાવી દઈએ, ગઈકાલે આપણે જોયું કે કોંગ્રેસ દ્વારા પણ આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા જે છે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી કે જે રીતે અત્યારે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે, જેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા હતા કે પોલીસે બંને મિલીભગત થઈ ઉમેદવારોને ડરાવી ધમકાવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા જઈએ તો કોંગ્રેસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે લોકશાહીની આ હત્યા થઈ કહેવાય, કેમ કે જે હિસાબથી આખા બનાવો બનતા હોય છે, જે હિસાબથી ઉમેદવારો ફોર્મ પાછું લઈ રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક અત્યારે લોકશાહીમાં ખૂબ જ નુકસાન કરે તેવી ઘટનાઓ જે સામે આવતી હોય છે અને આ જ મુદ્દે હવે રાજકોટની અંદર આ મામલો ગરમાતો હોય તેવું લાગે છે અને ઉમેદવારોને અત્યારે સેફ હાઉસ ખસેડી દેવામાં આવ્યા છે। તમને જણાવી દઈએ કે ઘણા બધા જે છે અત્યારે સત્તા પક્ષ દ્વારા જે લોકશાહીના મૂલ્યોનું હનન કરવામાં આવ્યું છે, જેવા આરોપો આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે। ઉમેદવારોને ડરાવી ધમકાવવામાં આવી રહ્યા છે અને જો ડરથી કામ ના ચાલે તો વિવિધ પ્રકારની લોભ અને લાલચ અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે। કોઈ સામાન્ય આક્ષેપ નથી, પરંતુ એક આક્ષેપ બીજા પર પક્ષ લગાવવામાં આવેલો સીધો રાજકીય હુમલો જે છે આને કહેવામાં આવે છે। કેમ કે અત્યારે જોવા જઈએ તો આ એક સાફ રીતે સામ દામ દંડ ભેદની નીતિ જે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અપનાવવામાં આવી રહી છે અને ઉમેદવારોને માથે એટલું બધું પ્રેશર આપવામાં આવી રહ્યું છે કે કાં તો તે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા હોય છે, કાં તો તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લેતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે બનાવો બની રહ્યા છે, બનાવો અત્યારે લોકશાહીમાં ખૂબ જ હનન કરતા હોય તેવા બનાવો સામે આવતા હોય છે અને હવે તેના જ કારણે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે સાવચેતીના ભાગરૂપે 1-2 દિવસ નહીં પરંતુ 40થી વધુ ઉમેદવારો છે તેને શહેરથી દૂર એક રવાના કરી દેવામાં આવ્યા છે। ઉમેદવારો અત્યારે ક્યાં છે, કોની દેખરેખ હેઠળ છે, તે તમામ અત્યંત ગુપ્ત બાબત રાખવામાં આવી છે। પક્ષનું માનવું એ છે કે જો ઉમેદવારો સંપર્ક વિહોણા રહેશે તો તેઓ સુરક્ષિત રહેશે અને ભાજપના દબાણકારો જે છે તે તેમની પાસે નહીં પહોંચી શકે। આ એક એવી રણનીતિ છે જે અગાઉ આપણે રાજ્યસભાની ચૂંટણીમાં સરકારને ઉથલવાના સમય પણ જોઈ હતી, પરંતુ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ જે આને નામ કહેવામાં આવે છે રિઝોર્ટ પોલિટિક્સ, આ રિઝોર્ટ પોલિટિક્સ અત્યારે ખૂબ જ ચર્ચામાં આવતી છે। ઘણી બધી વાર આવા ચૂંટણી સમયે આપણે બનાવો બનતા જોયા છે, પરંતુ હવે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે લોકલ બોડી ઇલેક્શન છે, તેમાં આ પ્રકારની રણનીતિ એ સંકેત આપે છે કે અત્યારે રાજકારણ જે છે કેટલું ગરમાઈ રહ્યું છે। કાં તો જોવા જઈએ તો જે
દરેક પક્ષ છે તે પક્ષને પોતાના ઉમેદવાર પર ભરોસો નથી રહ્યો. કારણ કે વાત એવી જ છે ને, કેમ કે કોંગ્રેસની અંદર જોવા જઈએ તો ઉમેદવારો જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેતા હોય છે, કાં તો પક્ષ પાછો ખેંચી લેતા હોય છે. અને હવે તેના જ કારણે કોંગ્રેસ દ્વારા પણ ગઈકાલથી જ આ રિઝોર્ટ પોલિટિક્સ શરૂ કરી દેવામાં આવી છે. અને હવે એના જ ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ જ પ્રકારની રણનીતિ ઘડીને અત્યારે રિઝોર્ટ પોલિટિક્સ જે છે શરૂ કરવામાં આવ્યું છે અને ઉમેદવારોને એક સેફ હાઉસમાં નાખવામાં આવે છે. હવે સૌની નજર જે છે આજની સાંજ પર ટકેલી છે, કેમ કે આજે ફોર્મ પરત ખેંચવાની મર્યાદા આજે પૂરી થતી હોય છે. ત્યાં સુધી તમામ ઉમેદવારો અજ્ઞાતવાસમાં જ રહેશે અને સમય મર્યાદા પૂરી થયા બાદ પરત લાવવામાં આવશે. ભાજપ સત્તાના જોરે લોકશાહીનું જે કરી રહ્યું છે, સવાલ એ થાય છે કે ચૂંટણી માત્ર આંકડાની રમત બની ગઈ છે? શું ઉમેદવારોને મેદાન ઉતરતા પહેલાં જ હરાવી દેવા એક આ નવી પદ્ધતિ ચાલુ થઈ છે? એક તરફ વિકાસના દાવાઓ અને બીજી તરફ ડર, લાલચ અને આક્ષેપો. આ વચ્ચે અત્યારે જે ભાજપ જે છે અત્યારે ફસાઈ ગયું છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો એવું કહેતા હોય છે કે અમે તો વિકાસની વાત કરીએ છીએ, વિકાસના કારણે લોકો અમારી પાર્ટીમાં આવે છે. પરંતુ જે વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે, કહેવામાં આવ્યું છે કે તમને ડર આપવામાં આવે છે, લાલચ આપવામાં આવે છે, તેના જ કારણે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છે, કાં તો પોતાનું ફોર્મ પરત ખેંચી લે છે. હવે આ તમામ જે આક્ષેપો ચાલી રહ્યા છે, આક્ષેપોની વચ્ચે હવે આમ આદમી પાર્ટી દ્વારા તો એક સાવચેતીભર્યું પગલું લેવામાં આવ્યું છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.